હિંમતનગર કે જ્યાં વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યા છે, શહેરના ખખડધજ રસ્તાઓ છેલ્લા 50 વર્ષથી પાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં હિંમતનગરના પોશ વિસ્તારોના રસ્તાઓ ખાડાથી ભરપૂર છે। સવાલ એ છે કે આખરે શહેરીજનોએ ક્યાં સુધી આ હાલાકી ભોગવવાનો વારો આવશે અને નગરપાલિકાનું તંત્ર ક્યારે જાગશે। સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર, જ્યાં નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાએ શહેરના માર્ગોની દશા બગાડી દીધી છે। શહેરના પોષ ગણાતા વિસ્તાર મહાવીરનગરમાં છેલ્લા 6 મહિનાથી માર્ગોનું કામ અધૂરું છે। સ્થાનિકોને ધૂળ અને ખાડાઓથી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે। માત્ર મહાવીરનગર જ નહીં, બરેલી મિલ માર્ગ, પોલો ગ્રાઉન્ડ વિસ્તાર અને શહેરના હૃદયસમા ટાવર વિસ્તારના માર્ગો પણ સાવ ખખડધજ હાલતમાં છે। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ પણ માર્ગોનું સમારકામ થયું નથી। શિયાળો પણ લગભગ અડધો પૂરો થઈ ગયો છે, છતાં માર્ગની સ્થિતિ જેવીને તેવી જ છે। તૂટેલા રસ્તાઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ખખડધજ રસ્તા પરથી ઉડતી ધૂળને કારણે શ્વાસ સંબંધી બીમારીઓનો ખતરો વધી ગયો છે અને સામાન્ય નાગરિકોની હાલાકીમાં વધારો થયો છે। બહુમારી જ્યાં આવેલી છે ત્યાં રોડની જે હાલત છે એ કંડમ છે। અવારનવાર અમે નગરપાલિકા ચીફ ઓફિસર સર જોડે રજૂઆત કરી, પણ અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી। જો અમારી સમસ્યા સાંભળવામાં નહીં આવે, આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરીશું। આશ્ચર્યની વાત એ છે કે હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા 50 વર્ષથી ભાજપનું શાસન છે અને રાજ્યમાં પણ તેમની જ ડબલ એન્જિનની સરકાર છે। તેમ છતાં શહેરના માર્ગોની આ દયનીય સ્થિતિ સત્તાપક્ષની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે। સ્થાનિકોએ આ બાબતે પાલિકાના સત્તાધીશો સામે અનેક રજૂઆતો કરી છે, પરંતુ તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી નથી। જનતાની તકલીફ સામે પાલિકાના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે। હિંમતનગરના શહેરના વિવિધ વિસ્તારના રોડ રસ્તા બિલકુલ ખખડધજ હાલતમાં છે। લોકોને કમરનો દુખાવો ફ્રીમાં મળી રહ્યો છે। શાસક પક્ષ દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ રોડ રીસર્ફેસિંગ માટે વાપરવામાં આવે છે। સૌથી વધારે ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો આ જ છે। સમજી નથી શકાતું કે ગુણવત્તા વગરના રોડ દર વર્ષે રોડ રીસર્ફેસિંગ કરવા પડે, એ જ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। જ્યારે મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે પાલિકાના સત્તાધીશોએ નબળી કામગીરી બાબતે ગંભીરતા વ્યક્ત કરી। સત્તાધીશો ઊંઘમાંથી જાગ્યા અને 3 થી 4 દિવસમાં માર્ગોનું સમારકામ કરવાની બાહેંધરી આપી। कि गायत्री मंदिर महाकाली माता मंदिर जो रोड है ये रोड पूर्णता आवे है અને આગામી 3 થી 4 દિવસમાં રોડનું કામ પૂરું થશે। ત્યારબાદ રોડમાં ડેવલપિંગનું કામ છે, એમાં પોલ ઊભા કરવાના છે, સાઈડમાં બ્લોક કરવાના છે અને એક શહેરનો આદર્શ રોડ તરીકે વિકસાવવાનું આયોજન છે, જે ટૂંક સમયમાં કામ પૂરું થશે। એ સિવાય પાંચબત્તી રોડ છે જેનું રિસર્ફેસિંગ કામ ચાલુ છે, તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં જે ચોમાસાથી જે રોડ ડેમેજ થયા છે એ રોડના આઈડેન્ટિફિકેશન કરી અને રોડનું કામ પણ ટૂંક સમય ચાલુ કરવામાં આવશે। હિંમતનગરના માર્ગોની આ હાલત સ્પષ્ટ બતાવે છે કે વિકાસના દાવાઓ માત્ર કાગળ પર છે અને પાયાની સુવિધા માટે પણ નગરજનોએ લડવું પડે છે। પાલિકાએ આપેલું વચન કેટલું પડાય છે તે જોવું રહ્યું। જુગનું રૂપાલી, GSTV, હિંમતનગર।